ભરૂચ જિલ્લાના ટંકારિયા સ્થિત હજરત સૈયદ હાશિમ શાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સેંકડો અનુયાયીની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। ભરૂચના ટંકારિયા સ્થિત સુપ્રસિદ્ધ હજરત સૈયદ હાશિમ શાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જાકમજોળ રોશનીથી શણગારવામાં આવી। વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ 27મી રજબના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સેંકડો અનુયાયીની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। પાટણવાળા બાબા સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। નવયુવાનો દ્વારા મગરિબની નમાજ બાદ સામૂહિક ન્યાજ પણ રાખવામાં આવી હતી। ટંકારિયા સ્થિત હજરત સૈયદ હાશિમ શાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભરૂચના ટંકારિયા સ્થિત સુપ્રસિદ્ધ હજરત સૈયદ હાશિમ શાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ટંકારિયામાં આરામ ફરમાવી રહેલા હજરત હાશિમ શાહના ઉર્ષ નિમિત્તે ગતરોજ ઈશાની નમાઝ બાદ સંદલની વિધિ કરવામાં આવી, જેમાં ગામના મોટી સંખ્યામાં અકીદમંદો હાજર રહ્યા હતા। પાટણવાળા બાબા સાહેબની સદાતરમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। નવયુવાનો દ્વારા મગરિબની નમાઝ બાદ સામૂહિક ન્યાજ પણ રાખવામાં આવી। પાટણવાળા બાબા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। પાટણવાળા બાબા સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। નવયુવાનો દ્વારા મગરિબની નમાઝ બાદ સામૂહિક ન્યાજ પણ રાખવામાં આવી હતી। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ। نور محمد صلى الله لا إله إلا الله